નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ આરકે શિક્ષણ સેતુમાં. તો આજે આપણે ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ અને જીવનદાયી નદી નર્મદા નદી વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી મેળવીશું. નર્મદા ભારતની સૌથી પ્રાચીન અને પવિત્ર નદીઓમાંની એક છે. ભારતની 7 પવિત્ર નદીઓમાં નર્મદા નદીનો સમાવેશ થાય છે. નર્મદાને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે, કારણ કે તેના પાણીથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં પીવાનું પાણી, સિંચાઈ, વીજળીની જરૂરિયાતો પૂરી થાય છે. નર્મદા નદીનું બીજું નામ છે રેવા. પથ્થરો વચ્ચે ઝડપથી વહેવાના કારણે તેને આ નામ મળ્યું હતું. હવે નર્મદા નદીના ઉદ્ભવની વાત કરીએ તો નર્મદા નદીનો ઉદ્ભવ મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લામાં આવેલું અમરકંટક ખાતે નૈકલ પર્વતમાળામાંથી થાય છે. અમરકંટકને તીર્થરાજ પણ કહેવામાં આવે છે. ઉદ્ગમ સ્થળ સમુદ્ર સપાટીથી અંદાજે 1057 મીટર ઊંચાઈ પર આવેલું છે. હવે આગળ નર્મદા નદીના પ્રવાહની વાત કરીએ તો નર્મદા નદી ભારતની એવી વિરલ નદીઓમાંની એક છે જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. નર્મદા નદી મધ્યપ્રદેશમાંથી નીકળીને થોડો ભાગ મહારાષ્ટ્રની સરહદ પાસે વહે છે, પછી ગુજરાતમાં પ્રવેશ કરે છે. અંતે તે ભરૂચ નજીક ખંભાતના અખાત દ્વારા અરબી સમુદ્રમાં મળી જાય છે. નર્મદા નદીની કુલ લંબાઈ 1312 કિલોમીટર છે. આ પૈકી સૌથી મોટો ભાગ મધ્યપ્રદેશમાં, જ્યારે ગુજરાતમાં અંદાજે 160 કિલોમીટર જેટલો ભાગ ધરાવે છે. નર્મદા 3 રાજ્યોમાંથી પસાર થાય છે. નર્મદા નદી 3 રાજ્યો સાથે સંકળાયેલી છે: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. ગુજરાતમાં નર્મદા નદી મુખ્યત્વે નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી પસાર થાય છે. ભરૂચ શહેર પ્રાચીન સમયથી વેપાર માટે પ્રસિદ્ધ રહ્યું છે, જેમાં નર્મદા નદીનું મહત્વનું યોગદાન રહ્યું છે. નર્મદા નદીની ઉપનદીઓની વાત કરીએ તો નર્મદામાં અનેક નદીઓ આવીને મળે છે. તેમાં મુખ્ય ઉપનદીઓમાં તવા, સક્કર, શેર, બંજર, હિરણ, ઓરસંગ અને કરજણ છે. આ ઉપનદીઓ નર્મદાના પાણીનો સતત પ્રવાહ જાળવી રાખે છે. હવે આગળ નર્મદા નદી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાઓ વચ્ચે આવેલી રિફ્ટ વેલી ખીણમાંથી વહે છે. ભારતમાં રિફ્ટ વેલીમાંથી વહેતી મુખ્ય નદીઓમાં નર્મદાનો પ્રથમ ક્રમ આવેલો છે. આ વિશેષતા તેને અન્ય નદીઓથી અલગ બનાવે છે. નર્મદા નદી પર ઘણા મોટા બંધ બાંધવામાં આવ્યા છે, જેમાં સરદાર સરોવર બંધ, ઇન્દિરા સાગર બંધ, ઓમકારેશ્વર બંધ, બારગી બંધ અને મહેશ્વરી બંધ. આ બધા બંધો સિંચાઈ, વીજ ઉત્પાદન, પાણીના સંગ્રહ માટે મહત્વપૂર્ણ છે. હવે વાત કરીએ સરદાર સરોવર બંધની, તો ગુજરાતનો સૌથી મહત્વપૂર્ણ બંધ સરદાર સરોવર બંધ છે. આ બંધ નર્મદા જિલ્લાના કેવડિયા નજીક આવેલો છે. આ યોજના ભારતની સૌથી મોટી બહુમુખી નદી યોજનાઓમાંની એક છે. આ યોજનાના મુખ્ય લાભો છે, જેમાં લાખો લોકોને પીવાનું પાણી, ખેડૂતોને સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવું, પૂર નિયંત્રણ, ઔદ્યોગિક અને વિકાસને પ્રોત્સાહન. આ યોજનાનો સૌથી વધુ લાભ ગુજરાતના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોને થાય છે. નર્મદા નદીનું આર્થિક મહત્વ. નર્મદા નદી ગુજરાતના વિકાસનો આધારસ્તંભ છે, જેના કારણે ખેતીમાં ઉત્પાદન વધ્યું, ત્યારબાદ પીવાના પાણીની સમસ્યા ઓછી થઈ, ઉદ્યોગોને પાણી મળ્યું, વીજળીનું ઉત્પાદન થયું, રોજગારીની તકોમાં વધારો થયો. હવે આ નદીનું ધાર્મિક મહત્વ જોઈએ તો નર્મદા નદી હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે નર્મદાના દર્શન માત્રથી પણ પુણ્ય મળે છે. નર્મદા પરિક્રમા એક પ્રસિદ્ધ ધાર્મિક યાત્રા છે, જેની અંદર ભક્તો સમગ્ર નદીની પરિક્રમા પગપાળા દ્વારા કરે છે. આ યાત્રા પૂર્ણ કરવામાં ઘણા મહિના લાગી શકે છે. પર્યાવરણ માટેનું મહત્વ જોઈએ તો નર્મદા નદી અનેક પ્રાણીઓ, પક્ષી અને જંગલો માટે જીવનદાયી છે. તેના કિનારાના વિસ્તારોમાં ખેતી, જૈવ વૈવિધ્ય અને વનસ્પતિનો વિકાસ થયો છે. નર્મદા નદી વિશે થોડીક રસપ્રદ માહિતી જાણીએ. નર્મદા નદીને રેવા પણ કહેવામાં આવે છે. ભારતની સૌથી લાંબી પશ્ચિમ તરફ વહેતી નદી છે. ખંભાતના અખાતમાંથી મળી જાય છે. ગુજરાતની જીવાદોરી તરીકે જાણીતી છે. સરદાર સરોવર બંધ આ નદી પર આવેલો છે. નર્મદા રિફ્ટ વેલીમાંથી વહે છે. ભારતની 7 પવિત્ર નદીઓમાં તેનો સમાવેશ થાય છે. તો મિત્રો, નર્મદા માત્ર એક નદી નથી, પરંતુ ભારત અને ખાસ કરીને ગુજરાતના વિકાસ, ખેતી, પીવાના પાણી, વીજ ઉત્પાદન અને સંસ્કૃતિનો
આધાર છે. તેથી જ તેને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે. જો તમે આ માહિતી સારી રીતે યાદ રાખશો તો તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં નર્મદા સંબંધિત લગભગ બધા જ પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકશો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ.